મારી પત્ની અમર રહેવી જોઈએ, અમારી સાહેબી છે, બધું અમર અમર ને અમર. કોઈ એમાંથી જરાય હલન ચલન ના થવું જોઈએ, ના થવું જોઈએ. ક્રાંતિ છે જીવની. દેશકાળ પ્રમાણે બધું જ બદલાતું હોય છે, ચાલી જાય છે. આખરે માં નિરાશ થાય છે. આટલું બધું હોવા છતાં હમણાં પેપરમાં એક સરસ પ્રખ્યાત આવ્યું હતું કે એક આવા શ્રીમંત માણસ મળી ગયા તો બધા આવે ને બેસવા માટે, તો કે ભગવાન એમના આત્માને શાંતિ આપજો, ભગવાન એમના આત્માને શાંતિ આપજો. પેપરનો ટુકડો મેં કાપી લીધો છે. મને એટલો સરસ ગમ્યો. આમ તો મને ખબર હતી, પણ આ એક વાસ્તવિક સત્ય આવ્યું એમાં એટલે કોઈને બતાવવા થાય. તો પેલા પૂછે છે કે આ બધા એમ કે છે બાપાને શાંતિ આપજો, બાપાને શાંતિ આપજો, બધા એમ કે છે. તો અરે રે, આટલું બધું સુખ હતું એ બાપાને શાંતિ નહોતી, એટલે બધા શાંતિ આપો કરે છે. એટલે સુખ અને શાંતિ બહાર નથી, અંદર છે શાંતિ. એટલે માણસને બધું મળે છે પણ શાંતિ મળતી નથી. કારણ કે જન્મ્યા પછી ભણવામાં, કમાવામાં, સંસાર ચલાવવામાં માણસ એટલો બધો વ્યગ્ર હોય છે કે એને પોતાનો વિચાર કે શાંતિનો વિચાર કરવાનો સમય નથી. મરણ પછી પણ જે કામમાં આવે એવી વસ્તુ છે, એ વસ્તુનો એને ક્યારેય વિચાર નથી આવતો. એટલે એ શાંતિ વિનાનો મરી ગયો વિચારો દુઃખી થઈને. એટલે આપણે બધા એના મરણ પાછળ કહીએ છીએ કે પરમાત્મા એમના આત્માને શાંતિ આપ્યું. બધું ભગવાને આપ્યું, સંસારનું બધું સુખ આપ્યું, પણ શાંતિ નથી આપી. તો સુખની શોધમાં ભટકતું પ્રાણી સુખ ક્યાં છે એ એને ખબર નથી. સુખ બહાર નથી, સુખનો આભાર બહાર છે, અને એમાંથી આવતો આનંદ તો અંદરથી આવતો આનંદ છે. જો સુખ વસ્તુઓની અંદર હોય તો એ સુખ સદા માટે રહેવું જોઈએ. આપણા ઘરની અંદર 2 મોટરો છે, અને એમ થાય કે આ પડોશી માણસ બહુ મોટી મોટર કરે, બહુ કિંમતી મોટર લાયા, તો આપણે પણ એ લાવીએ. મર્સિડીઝ કે તમને શું હોય મને કંઈ ખબર નથી. આ મર્સિડીઝ લાવવાની પેલો લાવ્યો એટલે આપણે લાવીને એમાંથી સુખ લઈએ. મર્સિડીઝ ગાડી આવી જાય ને, લેવાની શરૂઆત થાય મનમાં, ત્યાંથી મર્સિડીઝ મગજમાં બેસી જાય, તો ત્યાંથી આનંદની શરૂઆત થાય. એના મર્સિડીઝ લેવા જવાનું છે, લેવા જાય ત્યારે આનંદનો ઉભરો હોય એકદમ. અને દીદી અંદર બેઠા, આનંદ છે, હજુ ઘેર આવ્યા, બંધ કરીને અંદર ગયા ને એટલે પાછી મર્સિડીઝ જાય જેને આનંદ એનો પૂરો થઈ ગયો, કારણ કે ક્ષણિક આનંદ હતો. આ આનંદ મૂકીને પાછા ઘરમાં ગયા એટલે પાછું બીજામાં મન પરો આવ્યું, એટલે પાછી અશાંતિની ચાલુ હતી. સુંદર વસ્તુ તમને ભાવતી હોય, તમે બનાવી હોય, તો જ્યાંથી તમે માનો કે કોઈ વસ્તુ તમારી વાનગી બનવાની શરૂઆત થાય, તમને ગમતી, ત્યાંથી તમને આનંદની શરૂઆત થાય, કારણ કે તમારું મન એની સાથે ધીરે ધીરે જોડાય છે. અને તૈયાર થઈ ગયું, ભાણામાં કાઢ્યું, હાથમાં લીધું અને મોઢામાં મૂક્યું. 1 કોળિયો 2 ને 3જા થતા તો પાછું મન બીજે ચાલ્યું. મોઢામાં જાય ને એ એની પરાકાષ્ઠા છે, છેલ્લામાં છેલ્લી, બસ પછી પાછું મન ચાલ્યું. પાછું દુઃખની જંજાળ, પેલો આનંદ ખોવાઈ ગયો, ગાડીનો આનંદ ખોવાઈ ગયો, ખાવાનો આનંદ ખોવાઈ ગયો. હવે બીજો આનંદ શોધે છે. તો હવે શું વિચાર આવશે? આમ કરું તો પાછું આ મને સુખ આવે. સવારથી સાંજ સુધી માણસ આવી રીતે સુખની બદલાતા સુખને શોધતો રાત્રે સુઈ જાય ત્યાં સુધી સુખ આત્મા. મનની એકાગ્રતા છે એમાં સુખ છે. મનની નીરવ અવસ્થા, મનની શાંત અવસ્થા, મનની સ્થિરતા, મન આગળથી ખસી જાય એટલે તરત સુખનો આભાસ આવે છે. અને મન જ્યાં ચંચલ બન્યું એટલે તરત પાછું ચાલવા માંગે છે, પછી દુઃખની શરૂઆત થાય છે. માનો કે આપણે સરસ વસ્તુ વાનગી લઈને બેઠા, જો એમાં સુખ હોય તો ખાધા પછી તો જાય, પણ ભાણામાં આવ્યું છે, ખાવાની તૈયારી છે, અને એકદમ કોલ આવ્યો દૂરથી કે આપણા
અમુક સંબંધી એક્સપાયર થઈ ગયા, એને એની સાથે તમારે બહુ નાતો, નજીકનો નાતો હોય, પછી તમે એ તમારી આનંદની ચીજ છે ને મોઢામાં મૂકો તો ખરા. એની સાથે જોડાયેલું મન, હાથમાં કોળિયો છે, મોઢામાં જાય એટલી વાર છે, પણ અહીંયા આવેલા કોળિયાને સમાચાર આવ્યા પછી તમારું મન તેની પાસે ગયું અને તમારો આનંદ છીનવાઈ ગયો. ખાવાનું મુખ વાર થઈ જાય. હાથ જોઈને બધાનો મારો કહેવાનો ભાવ એ છે કે સુખ, બાહ્ય વસ્તુનું સુખ ક્ષણિક છે, સદા ટકતું નથી. આપણે એવા સુખની શોધમાં છીએ કે જે સદા ટકી રહે, સદા રહેવું જોઈએ, સદા રહેવું જોઈએ. તો એ સુખ બહાર નથી, એ સુખ અંતર. આપણું મન બહારના વિચારોમાંથી, જેટલા ઓછા વિચારો માણસને હોય એટલો સુખી, જેટલા વધુમાં વધુ વિચાર જેને આવતા હોય અને જે ઊંઘી પણ ના શકતો હોય એના જેવો દુઃખી દુનિયામાં કોઈ. ઓછા વિચારો માણસ સુખી, એકદમ ઓછા વિચાર આવે એનાથી વધુ સુખી, અને મનને શાંત કરીને બેસે પરમ સુખી. તો આપણે બધા પાછા વળવાનું છે. તમને એમ નથી કહેતો તમે સંન્યાસી થઈ જાઓ, કોઈ મહાત્મા થઈ જાઓ ને ઘરને ત્યાગી દો ને, એની વાત નથી. તો આવા સુખને મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? સ્વે સ્વે કર્મણ્ય વિરત સંસિદ્ધિ લભતે નરઃ. ગીતામાં ભગવાને સરસ કહ્યું છે. આપણે સંસારમાં આવ્યા પછી આપણી વ્યવહારિક કહેવાતી ફરજો, પત્નીની ફરજ, આપણી ફરજ, દરેક માણસ પોતાની ફરજ સમજીને જો એ કાર્ય કરે અને ભગવાનની સાથે અનુસંધાન રાખે તો એનું મન જે આ વિચારોની ગતમાળમાં અને સુખની ગતમાળમાં પડે છે એમાં પડે નહીં. પોતાના ભાગે આવેલા કર્મને મારી ફરજ છે, હું કરું છું, પરમાત્મા તું કરાવે તેમ કરું છું, એવો ભાવ રાખીને જેટલા લોકો જીવી ગયા એ બધા ગ્રસ્તાશ્રમી હોવા છતાં પરમાત્માને પોતાને સાચી શાંતિને પ્રાપ્ત કરીને ચાલે ગયા. કબીર સાહેબ કપડા વણતા હતા, ભૂરા કુંભાર માટલા ઘડતા હતા. બહુ વિચારવા જેવી વાત છે, પણ મારે ભાગે આવેલું કર્મ છે, નિષ્કામ ભાવથી કરવું છે. પરમાત્મા જે એનું ફળ આપે કે ના આપે એની સાથે કોઈ નિસ્બત નથી. એવું જે વ્યવહારમાં રહીને પણ જો કર્મ કરે, આપણા સંતો મહંતો મહાત્માઓ જેટલા ત્યાગી થયા છે એના કરતા સંસારમાં રહીને વધુમાં વધુ આ કાર્ય કર્યું છે. સાચી શાંતિને, સાચા સુખને, સાચા આનંદને પ્રાપ્ત કરીને ઘરમાં ખાવા નહોતું. તુકારામના ઘરમાં બાળકોને ચણા મમરા લાવવા પૈસા નહોતા, પણ કે છે મોક્ષને તો હું નોતરીને મારે ઘરમાં લાવી દીધી છે. મોક્ષ તો મારા હાથમાં છે. એ શું કયો આનંદ છે? પોતાની ફરજ પ્રમાણે કર્મ કરતા નિષ્કામ ભાવે અને કોઈને મન વચન કર્મથી દુભ્યું નથી, એનો આનંદ છે. બીજાને દુભીએ તો આપણો આનંદ ચાલ્યો જાય છે, સામાનો ચાલ્યો જાય તેમ આપણો પણ ચાલ્યો જાય છે. તો આ બધી જે માનવ ધર્મની ફરજ છે એ પ્રમાણે આપણે જીવીએ તો અંતરદ્રષ્ટિ અવશ્યમેવ થાય છે. પતિવ્રતા સ્ત્રી હોય, પોતાનું જે ધર્મ છે એ પ્રમાણે બજાવે ઘરમાં રહીને, તો એને કાંઈ જવાની જરૂર નથી. મંદિરમાં દર્શન કરવા જવાય ખરું, જવું જોઈએ, પણ પતિ બીમાર હોય ને ત્યારે ના જવાય. તો આપણે બધા એવી રીતે કરીએ છીએ કે આપણી ફરજ ભૂલી અને પછી આપણે બીજા કામમાં લાગી જઈએ છીએ અને એને આપણે ધર્મ સમજીએ છીએ. માતા પિતા બીમાર હોય, દીકરો સેવા કરતો હોય ને એને એમ થાય કે હું જાત્રા કરી આવું,
તો એ જાત્રાએ જાય ને માતા પિતાને મૂકીને, તો એ જાત્રાની સફળ ન થાય. ભગવાન મોં ફેરવી દે કે તું ખોટો આવી ગયો, તારી ફરજ ચૂકીને આવ્યો ને માટે તું પાછો જ. આપણે સંસારમાં રહેવું અને સાચા સુખને સાચા આનંદને પ્રાપ્ત કરવું, તો જેમ અત્યારે પશ્ચિમ તરફ દોડીએ છીએ આમ મોં ફેરવવાની જરૂર છે. પરમાત્મા તરફ ગતિ કરીએ તો અવશ્યમેવ પરમાત્મા દયાળુ છે, કૃપાળુ છે. એને એમ લાગે કે હવે આને સાચી ભૂખ ઉઘડી છે તો એ અવશ્યમેવ પ્રસન્ન થાય. અને તમે એક ડગલું એના તરફ ચાલો, એ તમારા 10 ડગલા સામે. આ એનો સહજ સ્વભાવ છે. સન્મુખ હોય જીવ જબ મોરા, કોઈ જન્મ અગ નાશે. જ્યારે જીવ મારા સામે થાય છે ત્યારે કે છે કરોડો જન્મના એના પાપ હોય તો હું એનું નિવારણ કરું છું. રામાયણમાં આ વાક્ય છે. સન્મુખ હોય જીવ જબ મોહી, કોટી જન્મ અગ નાસહી તપી. આવી તુલસીદાસજી ચોપાઈ લખી છે. તો આપણે બધા, આપણને ગમે છે અવાજ, ઘોંઘાટ. આપણો મુકામ છે નીરવમાં, એકદમ શાંતિ. કેવી રીતે કહું? ક્યારેક તમને આવી વસ્તુનો અનુભવ થશે, કરવો હોય તો કરજો. તમારા અમેરિકામાં કે કેનેડામાં તો મને ખબર નથી કે બહાર ખુલ્લામાં કોઈ બેસતું હોય, પણ સરસ નદીનું ઝરણું વહેતું હોય, અંધારી રાત્રિ હોય, 12 વાગે નદીના કિનારે જઈને બેસવું. આજુબાજુ પર્વતની માળાઓ હોય, પર્વતો હોય, અને એ રાત્રિ 12 વાગ્યાની જે શાંતિ છે, કોઈ અવાજ નથી, રેડિયો નહીં, બોલવું નહીં, ચાલવું નહીં. એ શાંતિ છે ને, એવી શાંતિ જ્યારે માણસનું મન શાંત બને છે ત્યારે એની પ્રાપ્તિ. તો ક્યારેક એવો અનુભવ કરજો, આકાશમાં તારા ખીલેલા હોય, ટમ ટમ ટમ. તમને એમ થશે કે હા, અહીંયા બેસી જ રહી, અહીંયા બેસી જ રહી. આ નીરવતા છે એ આપણું મુકામ છે. ઘોંઘાટમાંથી પરાવૃત્ત થવાનું, પાછા વળવાનું છે. આખો દિવસ ન કરી શકો, આપણે ન કરી શકીએ તો રાત્રે બધા જ થઈ જાય, કોઈ જાગતું ના હોય, ત્યારે એના માટે 10 મિનિટ સાચા અંતરના ભાવથી કરશું. પરમાત્માને કહેવાનું, હે પરમાત્મા, તે મને જે સ્થિતિમાં મૂક્યો છે એ સ્થિતિમાં હું કામ કરું છું. દિવસમાં વ્યસ્ત રહું છું મારા પ્રભુ, પણ આ 10 મિનિટ તો હું તારો છું, બીજા કોઈ. આંખમાંથી આંસુની ધાર વહેતી હોય, અંતર પ્રાર્થના કરતું હોય, અને પછી એ પ્રાર્થના પછીની જે 2-5 મિનિટ હોય, એટલી તમારી પોતાની છે. એટલું આપણે જીવ્યા છીએ. બીજું બધું જીવે તો ક્યાંય કામમાં આવવાનું નથી. તો મન જ્યાં થોભે, મન જ્યાં શાંત બને, એની ચંચળતા મટી જાય, એ અવસ્થા એ શાંતિ, સુખ અને આનંદ ત્રણનો ખજાનો તમારા હાથમાં. અને એક વખત એ ખજાનો હાથમાં લાગ્યા પછી એ ખજાનો ક્યારેય ખોઈ જતો નથી. મહાપુરુષો આ રીતે પ્રાર્થનાના વડે કરીને પરમાત્માને પ્રસન્ન કરે છે. પણ પ્રાર્થનામાં બેસીએ ને ત્યારે આપણે આપણા અંતરને ખોજવાનું છે કે સવારથી સાંજ સુધીમાં કઈ કઈ જગ્યાએ મેં અસત્યનું આચરણ કર્યું, કોના દિલને દુભ્યું, હું ક્યાં જુઠ્ઠું બોલ્યો, કોના માટે ખરાબ વિચાર કર્યો. આ બધું રોજ પરમાત્માની આગળ રજૂ કરીને એ ફરીથી ના બને એવો નિશ્ચય કરીને પ્રાર્થના કરી
તો પરમાત્મા કૃપા કરીને આપણા અંતઃકરણ ઉપરના ડાઘા ધોઈ નાખે. બહુ લાંબા વિધાનો ન કરીએ તો આટલું જ જો 10 મિનિટ કરશું. પણ એક વાત છે કે ભક્તિ એ સ્વ સુધારવાનો પથ છે. જાતે સુધર્યા વિના ગમે તેટલા ભજનો કરવા છતાં આપણે ત્યાંના ત્યાં ખોડાઈ ગયું છે. ગમે તેટલી લાંબી પૂજાઓ કરવા છતાં જાત જો ન સુધરે તો આપણે જ્યાં છીએ ત્યાં 25 વર્ષથી કે 20 વર્ષથી પૂજન કરતા આવ્યા હોય કે 10 વર્ષથી 80 વર્ષે આપણને એમ લાગે કે હજુ તો હું ત્યાં નથી છું. કારણ લંગર છોડ્યું નથી ને નાવ જો હલકાર્યું છે. આધ્યાત્મિક માર્ગમાં પરમાત્માના રસ્તા પરમાત્માના માર્ગે જવામાં સ્વ સુધારણાનો પથ એ સાચો પથ છે. જાતે જો સુધર્યો ને માણસ તો ભગવાનનું નામ ના લે ને તો પણ પરમાત્મા એને બોલાવી લે. સ્વામી રામચરિતના શબ્દોમાં જો કહીએ તો મુખ से जपू न कर जपू माला जपू न राम मेरा राम मुझको जपे मैं पाऊंगा राम. આ સ્થિતિ ક્યારે આવે છે? જ્યારે અંતર ચોખ્ખું થાય છે. અને આપણું અંતર આટલું પણ ચોખ્ખું થાય ને, થોડું પણ ચોખ્ખું થાય ને તો એનું પ્રતિબિંબ થોડું તો તમને પરમાત્મા આપે. એટલી શાંતિ તો તમને પ્રાપ્ત થાય. પણ જો આખું ચોખ્ખું થઈ ગયું ને તો સદાય શાંતિ અમર થઈ ગઈ તમારી અંદર. તમે તમારા સ્વરૂપમાં સ્થિત થઈ ગયા. આપણે કાંઈ કરવાનું ના રહે, બધું જ એ કરે પછી. માનવ માત્રનો જન્મસિદ્ધ હક છે કે જ્યાંથી આવ્યો છે ત્યાં જેવું છે. કોઈ પણ વસ્તુ જ્યાંથી સર્જન થાય છે ત્યાં જેનું વિસર્જન હોય છે એ નિશ્ચિત જ છે. આપણે બધા એવા એક સમુદ્રના આનંદના સમુદ્રના ઓઘમાંથી આવ્યા છે. કર્મવશ આ શરીરને ધારણ કર્યું છે તો અજુબાજી હાથમાં છે. કોઈ એમ કે અમને હવે 80 વર્ષ થયા. અરે 80 વર્ષ તો સ્વાદ નહીં, કાલે મરવાનું છે ને. આજે જો સમજ આવી જાય ને સાચા અંતઃકરણની પ્રસ્તાવો કરે ભગવાનનો તો પરમાત્મા એને એના ખોળામાં હું જ કહી દઈશ. પણ જાત સુધર્યા વિના મુખ નથી. તો આપણે બધા એવા સત્કર્મની પાછળ લાગીએ, અંતરથી સાચું કરીએ. છૂઠું થઈ જાય તો માફી માંગો, ફરીથી ના થાય. એવા આપણે બધાની ફરજ છે. હું પણ તમારી સાથેનો છું. તમને ઉપદેશતા માટે નથી કહેતો, મારી આપવીતી તમને કહું છું. હું જે માર્ગે આગળ ગયો છું એ તમને સાધારણ એનો એક આમ હવા આપું છું કે બહુ લાંબા વિધાનો કરતા, વિધાનો કરવાના ખરા, નહીં કરવાના નહીં. 4 કલાક પૂજા કરજો એની મારી ના નથી. પણ 10 મિનિટ એવી કાઢો ને કે તમે કોઈના એના હોય, પરમાત્માના છો. અને એ વખતે તમારા અંતઃકરણમાંથી જે ઉદ્ગાર નીકળે અને એ પ્રાર્થના જે થાય ને એ પ્રાર્થના સાચી પ્રાર્થના. અને એ જ પ્રાર્થના પરમાત્માના કામે જાય છે અને એને દયા આવે છે. આપણા પર કૃપા. હું જે મહાપુરુષના ચરણમાં બેઠેલો, આ શરીરને જે બેસવા મળ્યું, કેટલાક કોટી જન્મના પુણ્યનો ઉદય હશે. એટલે તો એ સંતની સ્થિતિ મેં જોઈ છે. હિમાલયના શિખર ઉપર બેઠેલો દેવ નીચે આવી ગયો. સમાધિનું સુખ લઈ અને એકલા ગુફામાં બેસી રહેવું એ જુદી વાત છે. અને માનવ જન્મની છેલ્લી સ્થિતિ પહોંચ્યા પછી નીચે ઉતરીને જેમ
પર્વત ઉપરથી નીચે આવી જાય માણસ, એવી રીતે નીચે આવીને જગતની સાથે સંકળાઈ જવું, એની સાથે એક થઈ જવું, એના સુખ દુઃખમાં ભાગીદાર બનવો, એની પાસેથી કશું લેવું નહીં, અને સાચા ભાવથી કરવાનું. એવું નહીં કે આમ કરવા ખાતર, દેખાવ ખાતર. એવું રંગ અવધૂત જીવન જીવીને શરીરને સમેટી. આપણું દુઃખ, સમાજનું દુઃખ એ મારું દુઃખ છે. સમાજ નહીં, આખું જગત છે, પરમાત્માનું સ્વરૂપ છે, એવું વારે વારે. અને ભજનમાં પણ એમને વણી લીધું છે, જગ કો પ્રભુ મેં, પ્રભુ કો જગ મેં, એક તાર નિહાર ફિરો મનવા, દિન સૂરજ રાત સચી તારે, સબ રંગ બિરંગ વહી પ્યાર. આવું એ અવધૂત વાલિયા પુકાર કરે છે. આપણે શું કરીએ છીએ કે જગતને એને આપણે શું લેવા દેવા? અરે આપણે તો એટલા બધા નાના બની ગયા છે. તમને નવાઈ લાગશે, આશ્ચર્ય લાગશે, કદાચ દુઃખ પણ લાગશે કે આપણે જગતના તો નથી, દેશના નથી, જિલ્લાના નથી, તાલુકાના નથી, ગામના નથી. જ્યારે કઈ ગામમાં કિસ્સો બન્યો હોય ને તો કે આપણે શું હોય એને ભોગવવા દો ને. એટલા નાના 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 થતા ગયા છીએ. પછી આવ્યું ઘર. ઘરમાં જો તમે તમારા કુટુંબ પૂરતા મર્યાદિત તમે હોય ને તો એમાં માની લો કે બરાબર છે, પણ ના, એમાં જો પત્ની હોય ને બીમાર પડી ગઈ ને હવે જીવવાની આશા નથી ને એટલે પાછા તમે એકલા બની ગયા. પછી ઈચ્છો કે હવે આ મરી જાય તો સારું. દીકરો હોય એકનો એક, પણ 2-5 વર્ષ સુધી જો એ બેભાન અવસ્થામાં રહે ને તો તમે પોતે જ કહેશો કે વિચારો દુઃખી થાય છે. એવું નહીં, તમે દુઃખી થાવ છો એની સેવા કરવામાં, માટે ઈચ્છો છો કે મરી જાય. માણસ શીખવાઈ ગયો છે, એકલો છે, બીજાના દુઃખમાં ભાગીદારી થવાની ઈચ્છા જ નથી. તો જેટલો નાનો છે જીવ, જેટલો સંકુચિત છે એટલો દુઃખી છે, અને જેટલો વિશાળ છે એટલો સુખી છે. શાસ્ત્રો પુકાર કરે છે, ભૂમા યત સુખમ. તમારું તમે જેટલા વિશાળ હો એટલા તમે સુખી છો. જેટલા નાના છો, શીખુજીને એકલા આમ ફૂટ્યું વાળીને ઘરમાં બેસી રહો તો એના જેવું દુઃખી કોઈ નથી. માનવના નાતે માણસને એકબીજાને ઉપયોગી થવાની ફરજ છે. માણસનો જન્મ એટલા જ નથી છે એકબીજાના સહકારથી જીવે. ગંગાવધૂતજીએ એક સરસ નવું સૂત્ર આપ્યું છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, છાત્ર દેવો ભવ. એમને તો વિદ્યાર્થીને પણ દેવ માનવો જોઈએ એવું શિક્ષકોને કહ્યું છે. અને હમણાં છેલ્લું સૂત્ર આપ્યું છે, પરદેવો. એકબીજા તરફ દેવ દ્રષ્ટિ રાખતા શીખો. એકબીજામાં પરમાત્મા છે એવું જોતા શીખો. એની સાથે એવી રીતે વર્તન કરો તો દુનિયામાં દુઃખ તમને કાંઈ છોડ્યું નહીં. આવી બાપ પુકારીને કહેનારા મહાપુરુષ દુનિયાના એક લોકોના દુઃખની સાથે સંકળાયેલા. ઇથોપિયાનો દુકાળ પડ્યો હોય તો એના અંતરને દુઃખ થતું. રેસલિંગ બંધ થયું એટલે રેસલિંગ જ્યારે આવ્યું ત્યારે ચોખા મળતા નહોતા. બાપજીએ ચોખા બંધ કરી દીધા કે પેપરમાં વાંચતાની સાથે ચોખા બંધ. એ દેવ પુરુષ જ્યારે રેસલિંગ ખુલ્લું થઈ ગયું, મારા જેવાએ કહ્યું કે હવે કે ગયા એમણે શુક્રવારે ખીચડી સિવાય ફરીથી ચોખા ખાધા નથી. વિચાર કરો, હિમાલયના શિખરે બેઠેલો દેવ પુરુષ તમારા એક હિન્દુસ્તાનના અથવા ગુજરાતના ચોખા નથી મળતા, એના દુઃખ સાથે સંકળાયેલો હોય, એનો આત્મા કેટલો છે. તો જેટલો વિશાળ છે એટલો સુખી છે, જેટલો નાનો છે એટલો દુઃખી છે. તો ક્યારેક હવે આપણામાં ને એમનામાં તફાવત શું હતો નજીક કરીને બે બરાબર નિરીક્ષણ કર્યું છે. તો
એક વખતે સવારથી લોકો પૂછવા આવ્યા, કોઈ દીકરીનું લગ્ન ના થતું હોય, કોઈ દીકરાનું ના થતું હોય, કોઈને રોગ હોય, કોઈને વેપારમાં નુકસાન આવ્યું હોય, કોઈનો ધંધો ના ચાલતો હોય. આવું બધું સતત ચાલ્યા કર્યું. સાંજ સુધી ચાલ્યું. હું સાથે હતો. નારેશ્વરની વાત છે. હું પાસે રહું પણ ક્યારેક માનવીય વિચાર આવી જાય. મને વિચાર થયો કે આ કાયમ સ્વમાં સ્થિત રહેનાર પુરુષ અને આ સવારથી સાંજ સુધી આ લોકોની ભાષકરમાં, અમારા શબ્દો છે, જેવું છે એવું તમારા હૃદય હું બોલું છું, આ એમની સ્વસ્થિતિ કેવી રીતે રાખી શકતા હશે? પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવું ને બોલવું ને, આ બધાના દુઃખમાં ભાગીદાર થવું, અને કરુણાના અવતાર કોઈક વખતે હૃદયને બહુ આમ લાગી પડતું તો એમ ગીલા પણ થઈ જતા. તો એવો પુરુષ આ કેવી રીતે એનું સ્થિરતા જાળવી શકતો હશે? એવું મારા મનમાં અંદર ગયા પછી, આ બધું પતી ગયું, સમિત સાથ થઈને અંદર ગયા. તો અંદર ગયા પછી મને આ વિચાર આવ્યો. હવે અમારા વિચારને તરત પકડી લીધા. એટલી બધી સૂક્ષ્મતા હતી. તરત આમ બેસતા જ બોલ્યા કે જો મને આવો વિચાર આવ્યો, એવું નહીં કીધું મેં, પણ મારા વિચારને પકડીને સીધું જ બોલવા લાગ્યા કે જો આટલા બધા માણસ આવે ને, પણ મારું ચિત્ત છે ને એ દર્પણ જેવું છે. સમજાયું? મારું ચિત્ત છે ને, અંતઃકરણ ચિત્ત એ દર્પણ જેવું છે. હવે દર્પણ એટલે શું? કોયડો માંગે એ તો એટલું ભૂલી ગયા, પણ પછી શું કીધું ખરું એમને કે જો આ બધા આવે ને તો દર્પણમાં આવીને ઉભો રહે માણસ, અને પછી ખસી જાય તો શું થાય? ખસી જાય તો દર્પણ પાછું એવું ને એવું, એની અંદર કોઈ પ્રતિબિંબ નથી. એમનું કહેવાનું એવું હતું કે આટલા બધા માણસો સાથે હું કામ કરતો હોવા છતાં એ લોકો મારી આગળથી ઉઠી જાય છે, એટલે મારું ચિત્ત દર્પણ જેવું સદા માટે છે. આપણું ચિત્ત કેવું છે હું તમને સમજાવું. તમે બજારમાં જતા હોય અને કોઈ સુંદર સ્ત્રી કે સુંદર પુરુષ, કેટલાક પુરુષો પણ એટલા બધા સુંદર હોય છે કે તમને એને જોઈ રહેવાનું મન થાય. તમે એક વખત એના તરફ ટીકીને જોયા તો તમે કાર ચલાવતા હોય તો કાર ચલાવતા હોય તમારા હૃદયમાં એ ઉતરી ગયું. વારે વારે કેટલા દિવસો સુધી તમને એ યાદ આવ્યા કરશે. એટલે આપણું મન, આપણું ચિત્ત કેવું છે એની વાત છે. એમાં પ્રતિબિંબ જલ્દી ઝીલીને એની અંદર પેક કરી દઈએ, પછી પાછું ગમે ત્યારે બહાર આવે. તો કોઈએ અગ્નિથી સળગી બળેલી પુરુષ કે ભાઈને જોયું હોય તો એને પૂછજો કે આ ચામડી ખસી ગઈ હોય, મોઢા ઉપરથી ખસી ગઈ હોય અને વાળ બળી ગયા હોય, અને તમે જો એ ભાઈને કે પુરુષને જુઓ તો તમને ઘર ગયા પછી ઊંઘમાં પણ એ તમને યાદ આવશે. સવારે ઉઠશો તો એ આવીને પેલું ચિત્ર ઊભું રહેશે, કારણ કે એકદમ ઊંડાણથી પહોંચી ગયું. જે ચીજ ઊંડાણથી અંદર પડે છે એ બહાર જતી નથી. એને બહાર કાઢવા માટે મહેનત કરવી પડે છે. એટલા માટે સારા કર્મો કરીને આપણા અંતઃકરણના ઉપર જે આવા આવરણો આપણે અંદર ભેગા કર્યા છે એ આવરણોને દૂર કરવાનું દર્પણ જેવું થાય એટલે પરમાત્મા એમાં તમને દેખાય. પરમાત્મા એની અંદર આવીને સમાઈ જાય. તો આવા મહાપુરુષોના હૃદયો આવા દર્પણ જેવા હોય છે. એટલે આ બધું જ કરવા છતાં એ એમની મસ્તીમાં, એ એમના આનંદમાં, એમના અંતરમાં સ્થિત હોય છે. આવા એક દેવપુરુષના ચરણમાં આ શરીરને બેસવા મળ્યું. અને એનો ભાવ તમને હું કહેવાનો મારો ભાવ છે કે આપણે બધા આવા જ છીએ. તમને સમજાવું. 60 વર્ષની ઉંમર થાય એટલે પૂછજો તમારા આત્માને. જુવાની છે, બાળક છે, જે ભણવું છે, ભણીને તૈયાર થયો, નોકરી કે ધંધો સરસ ભગવાને હાથમાં આપી દીધો, એમાં વ્યસ્ત છે. બરાબર નિવૃત્તિનો સમય આવ્યો ને નિવૃત્ત જ્યાં થયો કે ભાઈ હવે 65 વર્ષ થઈ ગયા, હવે આપણે નિવૃત્ત છીએ, હવે કંઈ કામ રહ્યું નથી, નોકરીમાંથી છૂટા થઈ ગયા. પછી રાત્રે સુઈ જાય ને ત્યારે પેલા બધા જ ચિત્રો જે અંદર હોય ને
ચિત્રગુપ્તનો ચોપડો જેમ પ્રમાણે કહે છે ને એવી રીતે એક પછી એક ઉતારેલી સિનેમાનું પત્તી જેમ હોય ને એમ એક પછી એક, ઈચ્છો કે ના ઈચ્છો, સામે આવીને ઊભું જ હોય, એને કાઢો પાછું બીજું આવીને ઊભું જ હોય. એમાં ને એમાં માણસ વ્યસ્ત થઈ જાય. પછી એમ થાય કરે રે આ બધા ચિત્રો પડ્યા એ તો મારા કશા કામમાં નહીં આવે. પછી આપણને એમ થાય કે હવે ભગવાનની તરફ જવું છે. ઘણું મોડું થઈ ગયું છે. પણ છતાં પણ હું તો કહું છું કે છેક છેલ્લી ઘડીએ પણ જો તમારું અંતઃકરણ સાચા ભાવથી પરમાત્માનો પોકાર કરશે તો એક જન્મ છોડીને તરત તમને ત્યાં પકડી લેશે. ક્યારેક તો એને સાચા ભાવથી પોકારવાનું શીખવું. 24 કલાકમાંથી 10 મિનિટ આપણે ના કાઢી શકીએ એવા ગોડા છીએ. 24 કલાકના હીરા આપણા હાથમાં મૂક્યા છે, એમાંથી અડધો હીરો એને આપતા નથી. સમય બહુ કિંમતી છે. બધું જ મળશે, સમય ક્યારેય નહીં મળે. છેલ્લા શ્વાસે તમે કહેશો કે પ્રભુ હું તારું રામ બોલું એટલો તો મને સમય આપ, તો એ સમય આપી શકતો નથી. બધામાં ઉદાર છે, સમય આપવામાં ઉદાર નથી. આપણે બધાની ફરજ છે કે જેટલા ચિત્રામાં અંતઃકરણમાં જેટલા ઓછા પડે અને અંદર કોતરાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું આપણી એક ફરજ છે. બીજું, રાજા દશરથ કેટલા બધા યજ્ઞો કર્યા, કેટલા દાન આપ્યા, કેટલી ગાયો આપી, કેટલું બધું દાન કર્યું છે. પણ જ્યારે મરવા પડ્યા ને ત્યારે એ બધું કાંઈ યાદ ના આવીને પેલો શ્રવણને જે મારેલો ને એ યાદ આવી. તો પાપ કર્મ છે એ અંદર વધુ ઊંડું કોતરાઈ જાય છે. કારણ કે પાપ કરતી વખતે માણસ એકદમ એકાગ્ર હોય છે. છરી હાથમાં લઈને જ્યારે પેલાને મારવા જાય ને ત્યારે બધી જ શક્તિ એની મનની એની અંદર હોય છે. બસ એ એની અંદર હોવાથી એ જે જડાઈ ગયું હૃદયમાં, એ જ્યારે મરણમાં આવશે ને એનું, ત્યારે પેલાને મારેલો એ માણસ ઉભો રહેશે. તો માનવ તરીકે આપણી ફરજ છે કે એવું એક પણ કર્મ ના કરી બેસીએ કે મરણ વખતે આપણને દુઃખ. એટલે ભક્તિ છે સ્વ સુધારવાનો પદ છે. જાતે સુધર્યા વિના સ્વર્ગે જવાય નહીં, એવું આપણા કરડાઓ પણ કહેતા આવ્યા છે. તો વધુ નહીં તો એક એવા ગુણને પકડો કે બસ મારે આજથી કોઈને છેતરવું નથી, કે ગમે તે નિયમ લો તમે મનથી કે મારે, તો એ નિયમ તમારો એક ગુણ આવ્યો ને તો બીજા ગુણને ખેંચી લાવશે, બીજો આવ્યો એટલે પછી ત્રીજાને ખેંચી લાવશે. પરમાત્માની કૃપા આટલી બધી આપણા ઉપર છે કે તમે એકને આવાહન આલો, અહિંસાને આપો તો અહિંસાની સાથે સત્ય બધું જ એની પાછળ ખેંચાઈ આવશે. સત્યને પકડો તો અહિંસા વગેરે બધું એની મળી આવશે. પણ મન વચન અને કર્મથી પવિત્રતા કર્યા સિવાય ક્યારેય પરમાત્માની પાસે જવાતું નથી. આપણા મનને સાચવવાનું છે, વચન વાણીને સાચવવાની છે, અને કર્મને સાચવવાનું છે. બસ માનવ તરીકેની ફરજ આપણી એ છે. જગતમાં એને ચોખ્ખું ના કરીએ તો વાંધો નહીં, એને સાફ ના કરીએ તો વાંધો નહીં, પણ એ જેમ છે એમ રહેવા દઈએ ને, ગંદવાર ના કરીએ એટલું કરીને જઈએ ને તો તમને મારા ગુરુ મહારાજે મને જેટલું કહ્યું તેટલું બોલ્યું છું. ઉપદેશ આપવાની કોઈ મારી ઈચ્છાથી નથી બોલ્યો. ફક્ત એક માણસ પોતાની અનુભૂતિ કહેતો હોય, આત્માનુભૂતિ, એવા ભાવથી તમારી આગળ મેં રજૂઆત કરી છે. કોઈ એમાંથી બીજો કોઈ વિચાર ના લાવતા. હું તમારો છું, તમારા માનો છું, તમારો જ છું. તમારો બનીને વચ્ચે બેઠો છું, એક મિત્ર ભાવ બેઠો છું, વડીલ ભાવ બેઠો છું. તો યદ રોચતે તદ ગ્રાહ્યમ યદ ન રોચતે તદ ત્યાગ. જે રૂચે તે લેજો, ના રૂચે તે મને પાછો આપજો. અને આપ સર્વનું પરમાત્મા
કલ્યાણ કરો, એના ચરણમાં આપણને બધાને લઈ જાય એવી હું પ્રાર્થના કરું છું. અને તમને બધાને મારા આત્મભાવે હું પ્રણામ પાઠવું છું. ગોવર્ધન નાથ કી જય. અહીંના હાલ યાદ આવ્યું પાછું વ્યવહાર છૂટી જાય છે ક્યારેક એવા કે અહીંના ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી, ટ્રસ્ટીભાઈઓ, સંચાલકો એ બધા પરમાત્માના હાથ પગ જેવા છે. એ બધાને મારે યાદ કરવા જ જોઈએ.